સેન્ટેન્સ ફોર્મેશનમાં આપણે ફસાઈ ગયા ધ્રુવ. વોકેબ વાઇઝ બરાબર હતું, વોકેબ આવડી ગઈ છે. નોટ ટેકિંગમાં કીવર્ડ્સ બી લખ્યા છે એટલે જ બોલી શક્યા આટલું બધું. સેન્ટેન્સ ક્રિએટ ના થયું વ્યવસ્થિત. ઓકે, અને સેન્ટેન્સ ફોર્મેશન ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે નોટ ટેકિંગના દમ પર જ્યારે બોલીએ તો એનું જે સેન્ટેન્સ વાક્યની રચના હોય વ્યવસ્થિત ના હોય તો ના ચાલે. ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે તમારી ક્લાસ પતી અને તમને હવે તમારે લેટ્સ અઝ્યુમ કે તમે થોડું ક્લાસ પછી ડિનર કરવાનો તમારો ટાઈમ થયો અને તમે એવું કહો કે ભૂખ લાગી છે જમવામાં મને અત્યારે, કેમનું, બનાવ્યું, શું, આવું બોલો ઘરે તમે. અને આવું બોલો તો સામેવાળો વ્યક્તિ કે શું બોલવા માંગો છો ભાઈ, અને એની જગ્યાએ તમે શું બોલો કે ભાઈ ભૂખ લાગી છે જમવામાં શું બનાવ્યું છે. આવું બોલીએ ને આપણે. તો શું છે આ વાક્યનો મતલબ શું થયું? આપણે જે બોલીએ એ જે આપણે વર્ડ્સ યુઝ કરીએ એ વર્ડ્સનું સિક્વન્સ બી ઇમ્પોર્ટન્ટ હોય કે પહેલા શું બોલવાનું, પછી શું બોલવાનું, પછી શું બોલવાનું. એને કહેવાય સેન્ટેન્સ સ્ટ્રક્ચર. વેન યુ પુટ ધ વર્ડ્સ ટુગેધર ઇટ becomes a sentence. So you have to make sure that they are placed in the correct order so that your sentence makes sense. Otherwise આપણું સેન્ટેન્સ વ્યવસ્થિત ના બને. ઓકે, હવે અહીંયા જુઓ. ઓકે, શું હતું? in which case we would need some proof of relevant transaction. તો which case ને આપણે this case લખીએ. we need some proof relevant transactions. પહેલા આટલું જ કરીએ, ખાલી ઇંગ્લિશ અને ગુજરાતી બંને વચ્ચેનો ફરક જોઈએ. હવે આ તો ઇંગ્લિશમાં લખી નાખ્યું, ઇંગ્લિશ સાંભળતો તો એટલે ઇંગ્લિશ એ રીતે લખી નાખ્યું. હવે ગુજરાતીમાં આવું બોલી શકીએ, આ બાબતે અમને જરૂર છે અમુક પુરાવો વ્યવસ્થિત વ્યવહારની. આવું બોલી શકાય એક એક વર્ડ? ના. ગુજરાતીમાં આ જ વસ્તુ જ્યારે મારે બોલવી હોય ને તો મારે વર્ડ્સનું સિક્વન્સ ચેન્જ કરવું પડશે, તો ગુજરાતીમાં એનું સેન્સ બનશે, બીકોઝ ગુજરાતી અને ઇંગ્લિશ અલગ અલગ લેંગ્વેજ છે. ઓકે, તો શું આનો આન્સર આવે? તો આ કિસ્સામાં અમારે અમુક પુરાવાની જરૂર પડશે તમારા સંકળાયેલા વ્યવહારના, કાં તો આ કિસ્સામાં અમારે અમુક સંકળાયેલા વ્યવહારના પુરાવાની જરૂર પડશે. તો સંકળાયેલો વ્યવહાર મેં પહેલા બોલી નાખ્યું અને જરૂર પડશે પછી બોલ્યો, કારણ કે ગુજરાતીમાં એ રીતે સેન્સ બને છે.